મિત્રો, સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં અને ફરીથી પાછા ભેગા થઈ ગયા છીએ એક નવા વ્લોગ સાથે. અને બધા મિત્રોને જય માતાજી, બાબા સીતારામ એન્ડ વેલકમ અવર ન્યૂ વ્લોગ. તો આજે મિત્રો ફરીથી મારે જવાનું છે રાબેતા મુજબ કામ ઉપર. કામ તો કરવું જ પડશે, કારણ કે કામ ના કરીએ તો પછી છે ને ઘર કેમ હાલે. અને હું ને દયા અત્યારે જો બધી તૈયારીમાં લાગી ગયા છીએ. દયા એની તૈયારીમાં છે, એ કંઈક ઢાંકણું ખોલે ને બંધ કરે ને ખોલે ને બંધ કરે એટલે એવું બધું છે. અને એ પણ તૈયાર થઈ ગઈ છે, પણ એ હું પણ તૈયાર થઈ ગયો છું. અને જો એક સફેદ શર્ટ લઈ લીધો છે, કારણ કે ફૂલ તડકો હોય તો સફેદ શર્ટ સારો, કારણ કે પ્રકાશનું પરાવર્તન કરી દે અને કે ને આપણા શરીરને તડકો ના લાગે પણ થોડો લાગે. થોડુંક એ આવું હું તમને કહેતો રહીશ. એમાં શું છે, કારણ કે છું એક ખેડૂતનો દીકરો છું, એક ખેડૂત છું અને ખેતરમાં કામ કરતો અત્યાર સુધી. તો આવું થોડુંક ને નોલેજ છે. અને આપણા જે ખેડૂત ભાઈઓ જે છે એ ખેતરમાં તમે જોજો મોટા ભાગે સફેદ કપડામાં એ આપણને દેખાશે. અને બીજું તો એ કે ભાઈ જોઈ લો, ઘરમાં કાંઈ નવું તો હા છે, ઘરમાં એક વસ્તુ નવું છે. અને ગેસનો ચૂલો પણ લઈ લીધો છે, દયાએ ઢાંકી દીધો છે. અત્યારે નવીનમાં તો એ છે કે દયાને આજે છે મંગળવાર અને એ આજે નથી જમી. મેં તો સવારમાં ભાખરી ને ચા અને અત્યારમાં દહીં ખાઈ લીધું છે. એટલે એક વાટકો અને દયાએ પણ ગાયનું દહીં ખાઈ લીધું છે ને એ હવે જવાનું છે અમારે કામ ઉપર. લગભગ બપોરના થઈ ગયા છે 11:30. હવે અમારે જવાનું છે કામ ઉપર. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં કાંઈ પણ સુધારો કરવાનો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખજો. બાકી એ આ બાજુ છે, સામેની બાજુ છે. બોટલ આમાં નાખવાની છે હવે. હા, બોટલ આમાં નાખી દીધી. હવે જઈશું અમે બંને જણા મિત્રો કામ ઉપર. ફૂલ તડકો થઈ ગયો છે, હલાવો. આ છે પાણીનો જગ, એ પણ સાથે લઈ જવાનો છે. ખાલી થઈ ગયો છે, ભરી નાખવાનો છે અને પાછું ઘરે લેતા આવવાનું છે. કારણ કે મિત્રો કચ્છમાં રહેતા હો એટલે પાણીનો પ્રોબ્લેમ રહે. ચોખ્ખું પાણી ના મળે, કાં તો તમારે ફિલ્ટરનું અને કાં તો પછી ચોમાસાનું તાજું જે તમે સ્ટોર કરી રાખ્યું હોય એ પાણી પીવું પડે. ને દયા અત્યારે એ હાલવા લાગી ગઈ છે. એ બધું ચેક કરે છે કે બધું બંધ છે ને બરોબર એમ. હાલો, એ બંધ છે. અને ભાઈ જો સીટ ઉપર તડકો આવી ગયેલો છે, સીટ તપી ગઈ છે ફૂલ. કાંઈ વાંધો નહીં, ઠરી જાય. હાલો હવે દયા ગેટ ખોલી નાખો, તો પછી હવે આપણે ધીમે ધીમે ભાગતા થઈએ. હાલો, દયાથી પાછો ગેટ ના દેવાનો, દયાથી ભોગલ નથી દેવાનું. હવે આ ઘરે જો પગ લઉં છું હું. આપણે ભોગલ દઈ દઈએ, દયાથી ના દેવાનું. લગભગ મારથી પણ દેવાઈ ગયો ભાઈ આપણથી. દયાથી સોંગ પર કેમ નહીં દેવાતું હોય એને હું દરરોજ ગાયનું દહીં ને દૂધ ને છાશ ને એવું ખવડાવું. બાકી આપણી ભાઈ ગાડી છે. હવે આપણે નીકળી જવાનું છે એલા કામ ઉપર. સારું, તો ચાલો મિત્રો, હાલો બેસી જાઓ. હાલો, બેસી ગયા છે મેડમ. હવે જઈશું કામ ઉપર. તો મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું મારી બેનને ઘરે. અને બેનને ઘરે જોઈ લો ભાઈ, અહીંના બધા કચ્છના લોકો આવું બધું આવું બધું પડે રાખતા હોય. બકરાન. અહીંયા પછી જો અહીંયા ગાભડી છે. પછી આ બાજુ એક ગાભડી બેઠી છે. અને પોગી ગયા છીએ બેનને ઘરે. ને ભાઈ જોઈ લો ભાઈ, સુંદર મજાનો બાવળિયાનો છાંયો છે મસ્તીનો.
અને એમાંય બાવળિયામાં બેઠેલું છે મધ. કેવડું મોટું થઈ ગયું જો. હજો બકરીને મને મારવું લાગે. એલા 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 મારવું હે મને મને મારવું હે. હાલો તો મિત્રો, જય ગૌ માતા. હવે ફાઇનલી 12:30 થઈ ગયા છે અને હવે જવું છે કામ ઉપર. થોડોક એટલે મોબાઈલને અપડેટ કરવાનો બાકી છે, એટલે થોડુંક ફોન છોટે છે. હવે કહેવાય ને સારું એવું નેટવર્ક આવે ત્યાં જઈને ફોનને કરી નાખવું અપડેટ. અને બાકી તો હવે ખરા બપોરનું હવે જવાનું છે મારે કામ ઉપર. વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો સાવી ખોવાઈ ગઈ છે અમારી. લાવી તો છો ને તું હારે તો સારું. એ બોકાના ધારી એ અહીંયા તું જોતો અહીંયા કલ આમાં બહુ જોર કરવું પડે છે. એ અમારે ખોલે છે હવે. અત્યારે જ એ હમણાં જ હું તું જો ને લગાવી કાઢું. આવી જો અમારે ઠોઈલો બગા ખાય છે. હુઈ ને કોઈ ધરાની છે એ બગા ખાય છે. હવે એ ઠોઈલે તે ધ્યાન રાખ્યું ને ઘરનું. લગભગ અમે મિત્રો બહુ દિવસથી ઘરે નહોતા. બહુ દિવસથી ઘરે અમે નહોતા. અને મિત્રો હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને એની સાથે જ મેં કરી દીધી છે વ્લોગની શરૂઆત. જો હું તમને દેખાતો હશ તો સારું. હાલો ગાડી લઈ લઈએ. દયા કહે છે તો હા જોઈ લો. એ ને ભાઈ ઠોહલી હજી તાજી માજી છે. ગામવાળા દે રોટલા અને ઠોહલીને મજા. અને અમે મિત્રો 2 દિવસથી ઘરે નહોતા, તો અત્યારે ઘરે પહોંચી ગયા. અને દયાએ જો બધું ખાખા ખોળ શરૂ કરી દીધું છે એનું કામકાજ. એ બોકાનું બાંધીને તડકો તો લાગવો જ ન જોઈએ. અને મિત્રો તમે પહેલાંનો એક વ્લોગ તમે જોયો હશે. અમારો ફોનમાં છે ને થોડોક ફોન લેગ થતો હતો. તો એનું કારણ તો એ હતું, કારણ કે એમાં શું હતું કારણ કે ફોનને આ અપડેટ નહોતો માર્યો. અને એ જો અમારે ઠોઈલી જો મને ખબર છે દાંત મારે છે. દાંત મારે કાંઈ પ્રોબ્લેમ નહીં, પણ આને લગભગ કે ને કોઈ પણ અમે રસી મુકાવી નથી. આનું છે દાઢ બિહાડી હોય ને જો આને કાંઈ પણ હોય બીજો રેબીઝ તો રેબીઝ એ આપણામાં પણ પ્રસરી શકે છે. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, જો એવું લાગશે તો આને ઠોહલી નહીં તે પણ રેબીઝના આ ઇન્જેક્શન મરાવી દઈશું. અને જો અમારે દયાએ લીધો છે ધોકો. દયા ધોકા વાળી અહીં જતો. અને મિત્રો અત્યારનું અમારું સાંજનું આ રૂટીન છે.